તો આ તરફ અમદાવાદના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। હાડકેશ્વર અને સરસપુરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તા ઉપર જે રીતે પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હાડકેશ્વર અને સરસપુર વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, વરસાદ તો અત્યારે બંધ થયો છે પરંતુ હજુ પણ પાણી ભરાયેલા છે। કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ છે પાણીના ભરાવની? જો જીલન, મેઘરાજા તો મહેરબાન થયા પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓની અણાવડત કહો કે નિંભરતા કહો તેના કારણે અમદાવાદીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારના। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે સરસપુરથી બાપુનગર તરફ જવાનો જે રોડ છે એ રોડ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, જેના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ થઈ છે। અહીંથી પસાર થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આગળ જતાં શારદાબેન હોસ્પિટલ આવે છે, એ શારદાબેન હોસ્પિટલ તરફ જવાનો માર્ગ પણ પાણીની અંદર ગરકાવ થયો છે, જેના કારણે હોસ્પિટલે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। મારા સહયોગીને વિનંતી કરીશ કે થોડા આગળ સુધી જવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીંયા જે ફૂટપાથ આવેલી છે એ ફૂટપાથ ઉપર પણ પાણી ભરાયેલા છે। સમગ્ર રોડ છે એ રોડ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, જેના કારણે અહીંથી પસાર થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો રોડને અડીને આવેલી વિવિધ સોસાયટી, વિવિધ ચાલી, તેની અંદર પણ પાણી ભરાયા છે। જો હવે આ જ પરિસ્થિતિ રહે તો લોકોના ઘરમાં પાણી ઘૂસે તે પ્રકારેની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। આ બે ચાલી અહીંયા મારી સામેની તરફ જાય છે। પીપળાપોર, સરસપુર અને કડિયાવાડ આ બંને વિસ્તાર એવા છે કે જ્યાં તેમના મુખ્ય દ્વાર છે, મુખ્ય દ્વાર સુધી પાણી ઘૂસી ચૂક્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે વરસાદ રોકાઈ ગયો, તેને લગભગ હવે 3.5 કલાક ઉપરનો સમય વીતી ગયો છે, આમ છતાં અહીંથી પાણીનો નિકાલ નથી થતો। જીલન, મુખ્ય વસ્તુ જો અહીંયા જોઈએ તો આ સરસપુર છે એટલે કે ભગવાન જગન્નાથજીનું મોસાળ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભગવાનના મોસાળમાં પણ લોકોને તકલીફ ન પડે એ પ્રકારેનું ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું। સરસપુર પોલીસ ચોકી છે, સરસપુર પોલીસ ચોકીનો જે મુખ્ય ગેટ છે એ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। મારા આભાર તમામ જાણકારી આપવા માટે।